ધામ માનવામાં આવે છે। આપણે જણાવી દઈએ જ્યારે પરબત ધામને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ તીર્થધામ માનવામાં આવે છે। તેના મુખ્ય સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો છે, જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મળતી જાણકારી માટે સંત કરશનદાસ બાપુને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જ્યારે કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતાં કરશનદાસ બાપુની હાલત વધારે ગંભીર બની ગઈ, જેથી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાપુની સારવાર ચાલી રહી છે। સંત કરશનદાસ બાપુની સારવાર કરી રહેલા હોસ્પિટલના ડૉક્ટર જયેશ ડોબરિયાએ બાપુની તબિયત બાબતે નિવેદન આપ્યું છે, જેમાં ડૉક્ટરે કહ્યું કે કરશનદાસ બાપુને કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતાં સારવાર માટે લઈ જવાયા છે અને અત્યારે બાપુની સારવાર ચાલી રહી છે। બાપુની તબિયત અચાનક લથડતા ભારે ભક્તોમાં ચિંતા આવી હતી।